ગુડ ઇવનિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12ની અંદર આપણે નિયત સંબંધ પ્રકરણ નંબર જે 3 છે આંકડાશાસ્ત્રમાં, એનો વિભાગ સીના કેટલાક ક્વેશ્ચન આપણે જોવાના છે, જેમાં થિયરી પણ છે અને દાખલા પણ છે. તો એ આપણે જોઈ લઈએ. સૌથી પહેલો પ્રશ્ન તમને આપેલો છે વિભાગ સીમાં કે વાય કેપ બરાબર a પ્લસ bxમાં અચળાંકો a અને b શું છે. તો આમ તો અગાઉ આપણે થિયરીમાં જોઈ જ લીધું છે કે એને શું કહેવાય અને બીને શું કહેવાય, પણ છતાં આની અંદર પ્રશ્ન પૂછાણો છે. તો જે એ છે એને નિયત સંબંધ રેખાનો વાય અક્ષ પરનો અંતઃખંડ, અહીંયા મેં હાઇલાઇટ કરેલું જ છે, એને અંતઃખંડ કહેવાય, અને જે બી છે એ બીને નિયત સંબંધ રેખાનો ઢાળ કહેવામાં આવે છે. આપણે જ્યારે એ અને બીની ચર્ચા કરી સુરેખ નિયત સંબંધનું સમીકરણ, ત્યારે મેં તમને કીધું હતું કે એ છે એ નિયત સંબંધ રેખાનો અંતઃખંડ છે અને બી છે એ નિયત સંબંધ રેખાનો ઢાળ છે. ત્યારબાદ તમને આપેલો છે પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2ની અંદર તમને એવું કીધું છે કે વાય કેપ બરાબર 23.2 માઇનસ 1.2xના અન્વયોજનમાં, એટલે આ તમને એક સુરેખ સમીકરણ આપેલું છે વાય કેપ બરાબર 23.2 માઇનસ 1.2x, એના અન્વયોજનમાં એક અવલોકન છે એ 6 અને 17 એનો ઉપયોગ થયો હોય. તો x બરાબર 6 હોય તો વાય કેપ અને ત્રુટી શોધો. એટલે અહીંયા તમારે એક્સની કિંમત 6 લેવાની છે અને વાય કેપની કિંમત તમને મળશે, વાય કેપ મળશે અને સામે વાય એટલે કે આ જે 17 તમને આપેલા છે એ. તો વાય કેપ અને વાય વચ્ચેનો જે ડિફરન્સ હશે એને કહેવાશે ત્રુટી એટલે કે એરર. તો આપણે અહીંયા શોધવાનું છે. તો સૌથી પહેલાં એના માટે આપણે નિયત સંબંધ રેખાનું સમીકરણ છે એ લખવું પડે. સમીકરણ અહીંયા તમને આપેલું છે વાય કેપ બરાબર 23.2 માઇનસ 1.2x. એની અંદર તમારે એક્સની કિંમત છે એ લેવાની છે 6. તો અહીંયા એક્સ બરાબર આની જગ્યાએ મૂકવાના છે તમારે 6. તો અહીંયા 6 આવશે. 1.2 ગુણ્યા 6 કરશો એટલે તમારો જવાબ આવશે 7.2. 23.2માંથી 7 માઇનસ કરશો એટલે વાય કેપની કિંમત મળશે તમને 16. હવે વાય કેપની કિંમત 16 છે, પણ તમને વાય આપેલા છે 17, એટલે અંદાજિત કિંમત 16 છે, એકચ્યુઅલ કિંમત છે 17. તો એરર આવે તો એ આપણે ત્રુટી શોધવાની છે. તો ત્રુટીની ફોર્મ્યુલા તમને ખ્યાલ હોવી જોઈએ. ત્રુટીની ફોર્મ્યુલા થશે વાય માઇનસ વાય કેપ. વાયની કિંમત તમને આપેલી છે 17 અને વાય કેપ આપણને મળ્યો 16. 17 માઇનસ 16 એટલે 1 છે એ ત્રુટી તમારી આવશે. ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 4. એમાં તમને એવું કીધું છે કે જો બી વાય એક્સ બરાબર 5 હોય તો તેનું અર્થઘટન શું થાય. તો બી વાય એક્સ બરાબર 5 હોય તો એનું અર્થઘટન શું થાય, તો કે ચલ એક્સની કિંમતમાં જો 1 એકમનો વધારો થાય તો ચલ વાયની કિંમતમાં 5 એકમનો વધારો થશે. આ એનું અર્થઘટન છે. હવે માની લો કે આ બી વાય એક્સ 5 આપેલા છે, એની જગ્યાએ 10 હોય, 6 હોય, 1 હોય, ગમે આંકડો હોઈ શકે, માની લો 10 હોય, તો એનું અર્થઘટન શું થાય. તો એનું અર્થઘટન એમ થાય કે ચલ એક્સની કિંમતમાં 1 એકમનો વધારો થાય તો ચલ વાયની કિંમતમાં 10 એકમનો વધારો થાય. બરાબર. તો આંકડો ગમે હોય, તમારે અર્થઘટન તો સેમ જ કરવાનું છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5ની અંદર તમને બીની કિંમત આપેલી છે બી બરાબર 1.5, આર બરાબર 0.8, એસએક્સ 1.6. તો એસવાય શોધો. હવે જ્યારે બી અને આર આપેલા હોય તો આપણી પાસે એક જ ઓપ્શન છે ફોર્મ્યુલાનો અને એ છે આ. એ સિવાય એક પણ ફોર્મ્યુલાનો આપણે ઉપયોગ કરી શકીએ નહીં. તો સહસંબંધાંક ઉપરથી નિયત સંબંધાંક શોધવો હોય અથવા તો નિયત સંબંધાંક ઉપરથી સહસંબંધાંક શોધવો હોય તો એના માટેની ફોર્મ્યુલા છે બી બરાબર આર ઇન્ટુ એસવાય અપોન એસએક્સ. બરાબર. કાંઈ કીધું નથી તો વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા છે એવું માની લઈએ. એટલા માટે પહેલાં એસવાય આવે પછી એસએક્સ આવે. તો બી બરાબર આર ઇન્ટુ એસવાય અપોન એસએક્સ, એટલે બીની કિંમત તમને અહીંયા આપેલી છે 1.5
આરની કિંમત છે 0.8, એસવાય તમારે શોધવાના છે અને એસએક્સ છે 1.6. હવે એસવાય બરાબર શું થશે તો કે એસવાય બરાબર થશે, જે બરાબરની આ બાજુ છે એને પેલી બાજુ લઈ જાઓ તો સાઇન થોડીક ચેન્જ થઈ જશે. 1.5 એઝ ઇટ ઇઝ રહે. 1.6 અહીંયા ભાગાકારમાં છે તો આ બાજુ આવે તો ગુણાકારમાં, 0.8 અહીંયા ગુણાકારમાં છે તો બરાબરની આ બાજુ આવે તો ભાગાકારમાં. તો 1.5 ગુણ્યા 1.6 ભાગ્યા 0.8 કરો એટલે તમને એસવાયની કિંમત મળશે 3. બરાબર, આ રીતે તમારે દાખલો છે ગણવાનો છે. ત્યારબાદ તમને આપેલો છે પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6માં એવું કીધું છે કે જો BYX બરાબર 0.6 હોય, SX 5 હોય, SY 3 હોય તો R² શોધો. હવે હમણાં જ આપણે આગળ વાત થઈ કે જ્યારે B ઉપરથી R અથવા તો R ઉપરથી B શોધવાનું કીધું હોય તો આપણા પાસે એક જ ફોર્મ્યુલા છે અને એ છે B બરાબર R ઇન્ટુ SY અપોન SX. અહીંયા કઈ જ દીધેલું છે BYX છે એટલે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા હોય. બીની કિંમત છે 0.6, આર આપણે શોધવાનો છે, SY છે 3 અને SX છે 5. હવે 3 ભાગ્યા 5 છે ને બરાબરની આ બાજુ તમે લાવો તો 0.6 ગુણ્યા 5 ભાગ્યા 3 થશે બરાબર આર. તો 0.6 ગુણ્યા 5 ભાગ્યા 3 કરશો એટલે તમારો જવાબ આવશે, આરની કિંમત આવશે 1. હવે તમારે ખાલી આર નથી શોધવાનો, આરનો સ્ક્વેર શોધવાનો છે. તો આરનો સ્ક્વેર એટલે 1નો સ્ક્વેર કરો તો 1નો સ્ક્વેર કેટલો થશે 1. ઘણા વિદ્યાર્થીઓ કેલ્ક્યુલેટરમાં કરશે, કાંઈ વાંધો નહીં, પણ આ 1નો સ્ક્વેર 1 જ થાય એટલે અહીંયા તમારા આર સ્ક્વેરનો જે જવાબ છે એ આવશે 1. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7ની અંદર વાય કેપ બરાબર 35 + 2x અને કોવેરિયન્સ ઓફ એક્સ એન્ડ વાય આપેલા છે 50, તો એસએક્સ શોધો. હવે જે પ્રમાણે માહિતી આપેલી છે ઉપરથી તમારે નક્કી કરવાનું છે કે કઈ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને એસએક્સ શોધવું. તો અહીંયા તમે જો જે સમીકરણ આપેલું છે તો આ એની કિંમત હોય 35 અને આ 2x એટલે બીની કિંમત હોય. તો એ બરાબર 35, બી બરાબર 2 એ તો આપણને મળી ગયા. કોવેરિયન્સ ઓફ એક્સ એન્ડ વાય છે 50. તો હવે બીની એક જ ફોર્મ્યુલા છે કે જેની અંદર કોવેરિયન્સ ઓફ એક્સ એન્ડ વાય આવે છે, આપણે ખાલી એસએક્સ શોધીએ છીએ. તો બી બરાબર કોવેરિયન્સ ઓફ એક્સ એન્ડ વાય અપોન એસએક્સનો સ્ક્વેર, આ આપણી ફોર્મ્યુલા છે. આપણે જે સહસંબંધાંકમાં આ ફોર્મ્યુલા હતી એ જ આ ફોર્મ્યુલા છે, પણ સહસંબંધાંકમાં એસએક્સ અને એસવાય બંને આવતા, અહીંયા ખાલી એસએક્સનો સ્ક્વેર જ લેવાનો છે. ત્યાં એસએક્સ આવતું, અહીંયા સ્ક્વેર લેવાનો છે કારણ કે આ નિયત સંબંધાંકની ફોર્મ્યુલા છે એટલા માટે. હવે આપણે કિંમતો મૂકીએ તો કિંમતોની અંદર બીની કિંમત છે 2, કોવેરિયન્સ ઓફ એક્સ એન્ડ વાય છે 50, એસએક્સ સ્ક્વેર આપણે શોધવાનો છે. એસએક્સ સ્ક્વેર બરાબરની આ બાજુ આવે એટલે અંશમાં આવી જાય અને 50 ભાગ્યા 2 કરો એટલે 25 આવે. હવે એસએક્સ સ્ક્વેર મળ્યો આપણને, આપણે તો એસએક્સ જોઈએ છીએ તો વર્ગમૂળ કાઢો એટલે એસએક્સ મળી જાય. તો 25નું વર્ગમૂળ કાઢો અને એસએક્સ સ્ક્વેરનું વર્ગમૂળ કાઢો. એસએક્સ સ્ક્વેરનું વર્ગમૂળ એટલે એસએક્સ અને 25નું વર્ગમૂળ એટલે 5, એટલે એસએક્સની કિંમત મળશે તમને 5. ત્યારબાદ પ્રશ્ન નંબર 8 છે. અગાઉનો પ્રશ્ન એટલે પ્રશ્ન નંબર 7. એમાં જો વાયની કિંમતમાં 10 એકમનો વધારો કરવામાં આવે તો એક્સની કિંમતમાં કેટલા એકમનો વધારો થાય. તો હવે જો એમાં તમારે શું ધ્યાનમાં લેવાનું છે તો એમાં તમારે ધ્યાનમાં લેવાની છે બીની કિંમત. બીની કિંમત આપણી પાસે કેટલી છે 2, તો એ ધ્યાનમાં રાખીને આપણે આ ક્વેશ્ચનનો આન્સર આપીશું. તમને શું કીધું છે કે વાયની કિંમતમાં 10 એકમનો વધારો કરો તો એક્સની કિંમતમાં કેટલા એકમોનો વધારો કરવો પડે. તો તમને ખ્યાલ છે કે આપણને આ નિયત સંબંધ રેખાનું સમીકરણ આપેલું હતું, વાય કેપ બરાબર 35 + 2x અને બીની કિંમત છે આપણી પાસે 2, બી બરાબર 2 હતા ને, અગાઉના ક્વેશ્ચનનો જ આપણે બેઝ લેવાનો છે. તેથી એક્સની કિંમત એટલે આનું અર્થઘટન કરો, આનું અર્થઘટન કરશો ને એટલે આનું અર્થઘટન તમે ઓટોમેટિક કરી શકશો. જો મેં તમને એટલા માટે જ આગળ અર્થઘટનવાળો એક ક્વેશ્ચન લીધો હતો કારણ કે આમાં તમને ઉપયોગી થશે. જો આનું અર્થઘટન શું થશે નોર્મલ કન્ડિશન હોય ત્યારે.
તો અર્થઘટન બીની કિંમત 2 આવી, એટલે એનો અર્થઘટન શું થશે? તો કે એક્સની કિંમતમાં 1 એકમનો વધારો કરવામાં આવે તો વાયની કિંમતમાં 2 એકમ જેટલો વધારો થશે, કારણ કે બીની કિંમત 2 છે એટલા માટે. તો હવે આપણે કમ્પેરિઝન કરશું કે જો એક્સની કિંમતમાં 1 એકમનો વધારો થાય તો વાયની કિંમતમાં 2 એકમનો વધારો થાય. તો હવે વાયની કિંમતમાં તમને અહીંયા 10 એકમનો વધારો આપેલો છે, તો એક્સની કિંમતમાં કેટલો વધારો થાય? એટલે અહીંયા રિવર્સ આપેલું છે. જો એક્સની કિંમતમાં 1 એકમનો વધારો થાય તો વાયમાં 2 થાય, પણ અહીંયા તમને ઊંધું આપ્યું છે, વાયનો વધારો આપેલો છે અને એક્સનો શોધવાનો છે. તો કાંઈ વાંધો નહીં, આપણે ત્રિરાશિ મૂકી દઈશું, પહેલાં વાયની અને પછી એક્સની, કારણ કે આપણે શોધવાની તો એક્સની જ છે ને. તો વાયની કિંમતમાં 2 એકમનો વધારો થાય ત્યારે એક્સની કિંમતમાં કેટલા એકમનો વધારો થાય છે? 1 એકમનો. તો હવે વાયમાં કેટલાનો વધારો થાય છે? 10નો. તો એક્સમાં કેટલો? તો 10 × 1/2 કરો એટલે તમારો જવાબ કેટલો આવશે? 5. એટલે જો વાયની કિંમતમાં 10 એકમનો વધારો હોય તો એક્સની કિંમતમાં કેટલા એકમનો વધારો થાય? 5 એકમનો વધારો થશે. આ રીતે આ દાખલો સોલ્વ કરવાનો છે. ત્યારબાદનો છે પ્રશ્ન નંબર 9. પ્રશ્ન નંબર 9ની અંદર તમને કીધું છે કે x બાર બરાબર 10 છે, y બાર બરાબર 25 છે, સિગ્મા x માઇનસ 10 એટલે x બાર જ થાય, y માઇનસ 25 એટલે y બાર થાય. તમને સિગ્મા x માઇનસ x બાર અને y માઇનસ y બાર આની જગ્યાએ તમે એવું લખી શકો ને, લખી શકો, કારણ કે x બાર ને y બારની કિંમત જ તમને આપેલી છે. તો x બાર 10 છે, y બાર 25 છે, તો અહીંયા તમને સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર આપેલા છે 120. સિગ્મા x માઇનસ x બારનો સ્ક્વેર 100 છે, તો yની x પરની નિયત સંબંધ રેખા માટે એ અને બીની કિંમત મેળવો તો મળી જાય, બહુ આસાનીથી મળી જાય. જો અહીંયા સૌથી પહેલાં ફોર્મ્યુલા, તો ફોર્મ્યુલામાં સિગ્મા x માઇનસ 10 અને y માઇનસ 25ને તમે x માઇનસ x બાર અને y માઇનસ y બાર તરીકે દર્શાવી શકો. હા, દર્શાવી શકીએ, કારણ કે x બાર 10 છે અને y બાર 25 છે. તો x માઇનસ x બાર y માઇનસ y બાર થશે 120. x માઇનસ 10નો સ્ક્વેર એટલે એને તમે સિગ્મા x માઇનસ x બારના સ્ક્વેર તરીકે લખી શકો. હા, લખી શકો. એનો જવાબ આવશે 100. હવે કિંમત મૂકો. કિંમત એટલે પહેલાં સૂત્ર ડિસાઇડ કરો, પછી કિંમત મૂકો. તો સૂત્ર કયું આવશે? તો તમને જોઈને જ ખ્યાલ આવી જાય કે ફોર્મ્યુલા કઈ આવશે. તો કે ફોર્મ્યુલા આવશે b બરાબર સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર અપોન સિગ્મા x માઇનસ x બારનો સ્ક્વેર. તો એ સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર આપણી પાસે છે 120 અને x માઇનસ x બારનો સ્ક્વેર છે 100. 120 ભાગ્યા 100 કરશો એટલે તમારો જવાબ આવશે 1.2. બીની કિંમત મળી ગઈ. હવે આપણે એની કિંમત શોધીશું. તો એની કિંમતની ફોર્મ્યુલા y બાર માઇનસ બી એક્સ બાર. y બાર છે 25, બી છે 1.2 અને x બાર છે 10. 1.2 ગુણ્યા 10 એટલે 12. 25માંથી 12 જાય એટલે એની કિંમત આવશે 13. હવે આપણે સમીકરણ લખીએ અને એની અંદર કિંમતો મૂકી શકીએ કે y કે બરાબર a પ્લસ બી એક્સ એટલે 13 પ્લસ 1.2x, આવું સમીકરણ બને. ત્યાર પછીનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 10. જો આવા ક્વેશ્ચન તમારે ખાસ યાદ રાખવા, આવા પૂછાય, MCQમાં પણ પૂછાય. થોડુંક લોજિક આમાં વાપરવાનું છે, બીજું કશું નથી. તમને અહીંયા BYX આપેલા છે 0.75, u બરાબર 6 કૌંસમાં x માઇનસ 20 છે, v બરાબર 2 કૌંસમાં y માઇનસ 15 છે. તો BVU બરાબર કેટલા? તમને અહીંયા એક ગુણધર્મ યાદ હોવો જોઈએ. આ ક્વેશ્ચનની અંદર તમને ખ્યાલ હોય તો આપણે ગુણધર્મ નિયત સંબંધાંકનો જોયો હતો. એ હતો કે નિયત સંબંધાંક છે ઉગમ બિંદુના પરિવર્તનથી સ્વતંત્ર છે, પરંતુ માપના પરિવર્તનથી સ્વતંત્ર નથી. ઉગમ બિંદુનું પરિવર્તન એટલે આ x-20 તમે જે કર્યા છે યુની કિંમત શોધવા માટે, એની કંઈ ઇફેક્ટ બી ઉપર ન આવે, અને y-15 કર્યા છે એની પણ ના આવે. પણ જો તમે કોઈ સંખ્યાથી ગુણાકાર અથવા તો ભાગાકાર કરો છો તો એની ઇફેક્ટ નિયત સંબંધાંકના જવાબ ઉપર આવશે અને આવશે જ. તો અહીંયા તમે ગુણાકાર કરો છો 6થી, અહીંયા ગુણાકાર કરો છો 2થી, એટલા માટે આપણા નિયત સંબંધાંકના જવાબમાં તમને ફેરફાર જોવા મળશે. કઈ રીતે ફેરફાર થશે અને BVU કેટલા મળશે હવે આપણે એ જોઈએ. તો તમને ખ્યાલ હોય તો આપણી
બી વાય એક્સ બરાબર શું થાય? બીવી યુ થાય. બી વાય એક્સ બરાબર શું થાય? બીવી યુ જ થાય ને. અને સી એક્સ અને સી વાય એ કઈ રીતે આવ્યું? તો કે જો સી એક્સ એટલે યુ માટે જે તમે ભાગાકાર કરેલી કિંમત હોય એ, અને સી વાય એટલે વી માટે જે ભાગાકાર કરેલી કિંમત હોય એ. હવે જો અહીંયા છે ને અંશમાં 6 છે, તમારે આને છેદમાં લાવવા હોય તો આના છેદમાં કાંઈ ન હોય તો એક તો હોય જ, અને આને છેદમાં લાવો તો સી એક્સ બરાબર કેટલા થાય? 1/6. આના છેદમાંય કાંઈ ન હોય એટલે એક તો હોય જ. આ બેને છેદમાં અહીંયા લાવો તો 1/2 થાય. બરાબર. એટલા માટે સી એક્સ બરાબર 1/6 થશે અને સી વાય બરાબર 1/2 થશે. કારણ કે આ ગુણાકારમાં છે, છેદમાં કાંઈ ન હોય તો એક હોય, અને 1/6 અને 1/2. હવે આગળ વધીએ. સી એક્સ મળી ગયા, સી વાય મળી ગયા. હવે આપણે બી વી યુની કિંમત શોધવાની છે. તો બી વી યુની કિંમત જો તમારે શોધવી હોય, બી વી યુની ફોર્મ્યુલા શું થાય? બી વી યુ બરાબર શું થાય? બી વાય એક્સ ઇન્ટુ સી એક્સ અપોન સી વાય. બરાબર. હવે આ સીધું કઈ રીતે આવ્યું એ હું તમને સમજાવું. જો મેઇન તમારી જે ફોર્મ્યુલા છે ને આ છે, મેઇન ફોર્મ્યુલા આ છે. બી વાય એક્સ બરાબર બી વી યુ ઇન્ટુ સી વાય અપોન સી એક્સ. આ તમારી મેઇન ફોર્મ્યુલા છે. વાય એક્સ છે એટલે પહેલાં સી વાય આવે અને પછી સી એક્સ આવે. હવે તમારી પાસે બી વાય એક્સ છે, પણ તમારે બી વી યુની કિંમત શોધવી છે. આ ફોર્મ્યુલા તમારે યાદ રાખવી પડશે. આ જે મેઇન ફોર્મ્યુલા છે, બી વાય એક્સ બરાબર શું થાય? તો કે બી વી યુ ઇન્ટુ સી વાય અપોન સી એક્સ. યાદ રાખવાની એમ તો જરૂર નથી, આપણે મોટા દાખલામાં જોઈ છે, પણ છતાં તમને યાદ ન રહે કે આ મોટા દાખલાની જ ફોર્મ્યુલા છે તો યાદ રાખી લેવા વિનંતી. ત્યાં આપણે શું કરતા? ત્યાં આપણે મોટી ફોર્મ્યુલા મૂકતા, એન સિગ્મા યુ વી માઇનસ સિગ્મા યુ સિગ્મા વી અપોન એન સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુનો હોલ સ્ક્વેર. એટલે આપણને બી વી યુની કિંમત મળતી, ઇન્ટુ આપણે સી વાય અપોન સી એક્સ તો કરતા જ. પણ અહીંયા તમારે બી વાય એક્સની કિંમત તમને આપી દીધેલી છે અને બી વી યુની કિંમત શોધવાની કીધી, તો એના માટે મેઇન ફોર્મ્યુલા આ છે. હવે આપણે બી વી યુને કરતાં બનાવવો પડશે, કારણ કે આપણે બી વી યુની કિંમત શોધવી છે. બી વી યુને કરતાં બનાવો તો બી વાય એક્સ અહીંયા નહીં આવે, બી વી યુ આપણે એમનેમ રાખીએ, ઇન્ટુ આ સી એક્સ જે અંશમાં છેદમાં છે એ ક્યાં આવી જાય? અંશમાં. અને સી વાય જે અંશમાં છે ક્યાં આવી જાય? છેદમાં. બરાબર. તો આ મેઇન ફોર્મ્યુલા છે, એના ઉપરથી આપણે આ ફોર્મ્યુલા છે નક્કી કરેલી છે. હવે આપણે જોઈએ 1 બાય 1. તો બી વાય એક્સની કિંમત તમારી પાસે છે. કેટલી છે બી વાય એક્સની કિંમત? બી વાય એક્સની કિંમત તમને આપેલી છે 0.75. સી એક્સ છે 1/6 અને સી વાય છે 1/2. હવે તમને જો આ છેદનો છેદ ક્યાં જાય, છેદનો અંશ ક્યાં જાય એ ન ખબર પડતી હોય તો 1/6 કરીને એનો જે જવાબ આવતો હોય ને લખી નાખવાનો, તો એ આન્સર તો તમારો આવી જશે. પણ જે લોકોને ખબર પડે છે, તો તમને ખબર હોય કે જે છેદનો છેદ હોય એ ક્યાં જાય? અંશમાં. છેદનો છેદ એટલે જે 2 છે, 0.75 ગુણ્યા 1/6 ગુણ્યા 1/2 છે એની જગ્યાએ થઈ જાય 2/1. એટલે 0.75 ગુણ્યા 2 ભાગ્યા 6 કરો એટલે તમારો જવાબ આવશે બી વી યુનો 0.25. બરાબર. આ રીતે તમારે આ ટૂંકા દાખલા ગણવાના છે. અને સહસંબંધમાં તો ગણવા બહુ ઇઝી હતા, કારણ કે એનો ગુણધર્મ એવો હતો કે એને કોઈ પણ પ્રકારના પરિવર્તનથી એ સ્વતંત્ર છે. પણ અહીંયા એ માપના પરિવર્તનથી સ્વતંત્ર નથી, એટલા માટે આપણે સી એક્સ સી વાય સાથે એનું મલ્ટિપ્લિકેશન કરવું પડશે. બરાબર. તો આ હતો આપણો વિભાગ સી, પ્રકરણ નંબર 3નો, પ્રકરણ નંબર 4નો નિયત સંબંધાંક. સામયિક શ્રેણી અત્યારે પ્રકરણ નંબર 4 આપણે ચાલે છે. નિયત સંબંધાંકના વિભાગ સી હતો જે અહીંયા પૂરો થાય છે.